રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો। આજની વાત કરીએ તો આજે હું તમારા માટે 3 ગાભણ ગાય અને એક ભેંસ વેચવા માટે લઈને આવી ગયો છું। ખાસ વાત એ છે મિત્રો કે આ 3 ગાય ગાભણ છે અને ભેંસ વિવાયેલી છે અને ટાઈમનું 10 લીટર જેટલું દૂધ કરે છે। આ જે હું તમને ગાયો અને ભેંસો બતાવવાનો છું તેની સંપૂર્ણ માહિતી આપું તે પહેલાં ખાસ કરીને તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને પોતાની ગાય ભેંસ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મુકાવવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર તમારે જે પણ તમારી ગાય ભેંસ વેચવાની હોય તેના 4 થી 5 ફોટા વિડીયો કિંમત સરનામું લખી વોટ્સઅપ દ્વારા મને મોકલાવી આપવું। મારું નામ છે મિત્રો મુકેશભાઈ। હું જાહેરાત કરવાના કોઈ પણ પ્રકારના પૈસા લેતો નથી। હવે વધારે સમય ન લેતા ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો હાલ મિત્રો વિડીયોની શરૂઆતમાં આ પહેલા જ નંબરની ગાય છે। હાલમાં ગાભણ છે, ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી તમે જોઈ શકો છો। કન્ડિશનમાં સારી અને ખૂબ જ વ્યવસ્થિત સરની એક જ પશુપાલક મિત્રની મિત્રો 3 ગાયો છે અને આ 3 ગાયો વેચવાની છે। 3 ગાભણ છે અને એના પછી પણ એક ભેંસ આવશે મિત્રો। વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપવામાં આવશે। ત્યારબાદ આ બીજા નંબરની ગાય છે અને મિત્રો આ બીજા નંબરની ગાય પણ આ ગાભણ છે, કન્ડિશનમાં સારી છે, ખૂબ જ વ્યવસ્થિત સર છે। અને ત્યારબાદ મિત્રો અહીંયા સ્ક્રીન ઉપર ત્રીજા નંબરની ગાય છે ને આ ગાય પણ હાલમાં ગાભણ છે, વેચવાની છે। વધારે સમય લેતો નથી અને મિત્રો એડ્રેસની વાત કરીએ તો હાલમાં એડ્રેસની વાત કરીએ તો મિત્રો તાલુકો છે ગાંધીનગર અને જિલ્લો છે ગાંધીનગર, કોટેશ્વર ગામ છે। 3 ગાયની અંદાજિત કિંમત 50,000 રાખેલ છે અને 3 મિત્રો ગાભણ છે। વધારે પડતી માહિતી પૂછવા માટે પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર હું અહીંયા સ્ક્રીન ઉપર આપી દઉં છું, તો ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી લેજો। ત્યારબાદ મિત્રો નંબર 4ની વાત કરીએ તો નંબર 4 ઉપર આ ભેંસ વેચવાની છે મિત્રો। એક ટાઈમનું આ ભેંસનું દૂધ 10 લીટર છે અને હાલમાં ત્રીજું વેતર છે મિત્રો। ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી જોઈ શકો છો, કન્ડિશનમાં સારી છે, ખૂબ જ વ્યવસ્થિત સરની છે મિત્રો। જો કોઈ ભાઈને લેવું હોય તો પશુપાલક મિત્રએ થોડોક એડ્રેસ આપવામાં આપણને પ્રોબ્લેમ કર્યો છે, પરંતુ હું તમને કહી દઉં છું તેમનું એડ્રેસ કેશોદ ગુજરાત આટલું પશુપાલક મિત્રએ આપણને જણાવ્યું છે। અને વધારે પડતી માહિતી પૂછવા માટે પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર હું અહીંયા સ્ક્રીન ઉપર આપી દઉં છું, તો તમે ડાયરેક્ટલી ભેંસ પસંદ આવતી હોય તો કોન્ટેક્ટ કરી શકો છો। જો તમને વિડીયો આપણા પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સુધી અને દરેક ગ્રુપોમાં આ વિડીયોને શેર કરજો। આપણે મળશું એક નવા વિડીયોની સાથે। જય હિન્દ, જય ભારત।